મોટા સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં અચાનક એક બાળકનું મોત થયું છે। જમવાનું જમતા સમયે અચાનક ઢળી પડ્યો બાળક। હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા બાળકે દમ તોડી દીધો છે। પલસાણાના તાતીથૈયા ગામની જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે। તો અમદાવાદમાં 2 દિવસ પહેલા પણ એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હતું, ત્યારે આ જ પ્રકારનો ઘટનાક્રમ ફરી એક વખત સુરતમાંથી સામે આવ્યો કે જ્યાં એક 9 વર્ષીય બાળકનું અચાનક મોત નીપજ્યું છે। જમવાનું જમતા સમયે અચાનક જ આ બાળકી ઢળી પડી અને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જાય તે પહેલા જ તેનું મૃત્યુ થયું છે। તો પલસાણાના તાતીથૈયા ગામની જીઆઈડીસીમાં આ ઘટના બનવા પામી છે। પરિવારમાં અત્યારે શોકનો માહોલ। તો હાલ આ ઘટનાને લઈ અને જે સમગ્ર વિસ્તાર છે ત્યાં લોકોમાં આશ્ચર્યની સ્થિતિ જોવા મળી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ગયા છે। ઇન્દ્રમલ, ઘટનાને લઈ શું વધુ વિગત? બિલકુલ, હાલ છે તે પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ડોક્ટર પાસેથી પણ વિગત મંગાવી રહી છે કે મૃત્યુ પાછળનું કારણ શું છે। પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે જીઆઈડીસી વિસ્તારની અંદર આ ઘટના બની હતી અને રિયા નામની આ જે બાળકી છે તે 9 વર્ષની બાળકી છે। ગઈકાલે સાંજના સમયે છે તે એની માતાને માથાનો દુખાવો થતા એના પિતા જે નોકરી પર હતા તેમને છે તે નોકરી પરથી બોલાવ્યા હતા। એના પિતા છે તે એની માતાને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા। દરમિયાન જે દીકરી છે તેને જમવાનું પીરસ્યું હતું ને એ જમતી હતી અને એના માતા પિતા દવાખાને જઈને દવા લઈને પરત પાછા આવ્યા ત્યારે આ દીકરી છે તે જે જગ્યા પર જમી રહી હતી ત્યાં ઢળી પડેલી હાલતમાં મળી હતી। તરત જ તેને 108 બોલાવી અને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી રહી હતી, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું। હાલ છે તે જે ઘટના હાલ થોડા દિવસ પહેલા જ હાલ જે ઘટના બની હતી શાળાની અંદર એક બાળકીનું આ રીતે મોત થયું હતું અને તેને લઈને કડોદરા પોલીસ છે તે સતર્ક થઈ છે અને સમગ્ર મામલે નજર રાખી રહી છે અને બાળકીના મોત પાછળનું કારણ શું છે તેની હાલ છે તે પોલીસ તપાસ કરી રહી છે। જી ઇન્દ્રમલ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો આ 9 વર્ષની બાળકીના અચાનક મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જમતા સમયે અચાનક બાળકી ઢળી પડી।